નમસ્કાર ગુજરાત। આજે છે 6 તારીખ અને શનિવાર અને આવતીકાલે 7 તારીખ અને રવિવાર। અને મિત્રો ગુજરાતની અંદર 2 દિવસ સુધી એટલે કે શનિવાર અને રવિવારના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મિત્રો 2 દિવસ સુધી રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ તો આ 2 દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ શા માટે પડશે? મિત્રો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે જે આજે 6 તારીખના રોજ રાત્રે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જેમ કે અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ વિસ્તારો પર આવી જશે અને જેના કારણે ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડશે। આપ સૌ જાણો છો કે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર 4 થી લઈને 9 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવવાનો હતો, જેની અંદર મિત્રો મુખ્ય દિવસ 6 તારીખ અને 7 તારીખ રહેશે અને 8 તારીખના રોજ પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો આજે 6 તારીખ છે અને 6 તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે 7 તારીખ અને રવિવાર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર અતિશય ભારે પવનોની સાથે વીજના ચમકારા કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે જે વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને વેલમાર્ક લો પ્રેશરની અંદર રહેલી આ સિસ્ટમ છે જે સિસ્ટમ મિત્રો ગુજરાતની ઉપર આવવાની છે અને અત્યાર પછી ગુજરાત ઉપર આ સિસ્ટમ આવ્યા પછી આ સિસ્ટમ છે આગળ વધવાની છે, પરંતુ મિત્રો એ વેલમાર્ક લો પ્રેશરમાંથી જ્યારે મજબૂત બનશે અને ડિપ્રેશનની અંદર આવવાની છે અને જેના કારણે ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે। મિત્રો હવે પછી આજથી લઈને 2 દિવસ સુધી ગુજરાતની બહાર એટલે કે ઘરની બહાર નીકળતા નહીં। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। વેધર ડેટા પણ શું કહી રહ્યા છે જાણી લેજો, જેથી કરીને મિત્રો આજે છે આ વિડીયોને તમે અંત સુધી જાણી લેજો અને ઘરની બહાર તો નીકળતા જ નહીં, કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। ભારે વરસાદની સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા ખૂબ જ વધારે જોવા મળવાના છે। હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેજો। મિત્રો આજના વિડીયોની અંદર આપને જણાવીશું કે ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર રેડ વોર્નિંગ છે આપી દેવામાં આવી છે, સિસ્ટમ છે અત્યારે કઈ જગ્યા ઉપર આવેલી છે અને મિત્રો કહી શકે કે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જાણવામાં આવી છે। આ સાથે મિત્રો એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણીએ। તો મિત્રો દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલાં તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। હવે મિત્રો આપણે જણાવી લઈએ કે ખાસ મિત્રો આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની છે એ સંભાવના જોવા મળી છે। હવે મિત્રો હાલ ગુજરાત રાજ્યની અંદર મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતમાં આજે 5 જિલ્લાથી પણ વધુ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ છે એ મિત્રો રેડ એલર્ટ છે આપી દેવામાં આવ્યું છે। આ મિત્રો 2 ટાઈપ છે, એટલે કે છૂટાછવાયેલા વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અથવા તો અંધારિયો વરસાદ છે પણ ગુજરાતમાં પડવાના છે। મિત્રો અમુક વિસ્તારોની અંદર એવા હશે કે જેમની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ સામે આવી છે। વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ પણ પડશે। આમ મિત્રો કહી શકે કે આજે એટલે કે 6 તારીખના રોજ ગુજરાતમાં અતિશય ભારે વરસાદની પણ સંભાવના છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે, જેના કારણે આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે કે જે હવામાન વિભાગ દ્વારા હાલ મિત્રો તમે જોઈ શકો છો બપોરના સમયગાળાથી લઈને સાંજે પણ આજે ગુજરાતના કંઈક ભાગોમાં અત્યંત ભારે વરસાદ, જેમાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં સુરેન્દ્રનગર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, એટલે કે મિત્રો આમ 5 થી 6 જિલ્લાઓ છે કે જે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનો જે વોર્નિંગનો મેપ છે જાહેર કરી દેવામાં આવ્યો છે। મોરબી છે, રાજકોટ છે, બોટાદ છે, ગાંધીનગર છે, ખેડા છે, મહીસાગર જિલ્લાની અંદર પણ અત્યંત ભારે વરસાદ પડશે।
તો મિત્રો એ જિલ્લાઓની અંદર પણ જો અત્યંત ભારે વરસાદ આજના દિવસે પડી શકે છે અને મિત્રો જે એ સિવાયના જે વિસ્તારો છે તે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છ છે, આ સાથે દેવભૂમિ દ્વારકા છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, ત્યાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ઘણા સ્થળોએ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે યલો એલર્ટની જે વોર્નિંગ આપી દેવામાં આવી છે. મિત્રો હવે ગુજરાતની અંદર જે વરસાદનો રાઉન્ડની અંદર જે સૌથી વધારે વરસાદનું જોર છે એ આજે રાત્રિના દરમિયાન જોવા મળશે અને ત્યાર પછી આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો 7 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ મહેસાણા લાગુના વિસ્તારમાં રેડ એલર્ટની જે વોર્નિંગનો જે નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે. મોરબી છે, સુરેન્દ્રનગર, પાટણ અને મિત્રો અરવલ્લી લાગુના વિસ્તારમાં પણ હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો 7 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં અતિશય ભારે વરસાદની સંભાવના સામે આવી રહી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે, સાંજ થતી જશે, તેમાં સિસ્ટમ છે મિત્રો આ રીતે આગળ વધતી જશે, જેમના કારણે ગુજરાતમાં વરસાદની માત્રામાં ખૂબ જ વધારે જોવા મળશે. રેડ એલર્ટની જે વોર્નિંગ છે પણ ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે, જેમનું પણ મિત્રો સેન્ટર અહીંયા ખાસ મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ વધારે છે. એ હવામાન વિભાગની આગાહી ભારે સાબિત થશે. હવે મિત્રો આપણે વેધર ડેટા વિશે વાત કરીશું. અત્યારનું કેવું ડેટા સામે આવી રહ્યું છે, ગુજરાતનું હવામાન કેવું છે, ભારતનું હવામાન કેવું છે, એમના વિશે વાત કરીએ તો મિત્રો વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ પહોંચી ગઈ છે અને ગુજરાતની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં આ વરસાદી સિસ્ટમની ખૂબ જ અત્યંત ભારે અસર જોવા મળી છે, ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો આપણે જણાવી દઈએ તો વેધર ડેટાની જે અંદર જે આપણું જે ગુજરાત છે, અરબ સાગરનો ભાગ આ છે, આ બંગાળની ખાડી છે ને આપણું ઇન્ડિયા છે ને આપણું ગુજરાત છે. આ મિત્રો એમની અંદર જો બંગાળની ખાડી એ વિસ્તારો તરફ આગળ વધી છે સિસ્ટમ કે જેના કારણે મિત્રો ગુજરાતમાં અતિશય ભારે વરસાદ છે. અરબ સાગરનો દરિયો છે ત્યારે સક્રિય નથી, કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે. અને મિત્રો જો વાત કરીએ તો આ સિસ્ટમ છે જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ અરબી સમુદ્રવાળી જે ભેજવાળા પવનો છે, વાદળો છે, એ સિસ્ટમો જે જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જાણવા મળી છે. આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે. ગુજરાતમાં ફરી એક વખત આજ રોજ સૌથી વધારે વરસાદની શક્યતા છે પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે, ગુજરાતમાં ફરી મેઘગર્જના શરૂ થઈ શકે છે. 6 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોથી માંડીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી છે આ વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે. જેમ જેમ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો, કેટલાક વિસ્તારો એવા જિલ્લાઓ છે કે જ્યાં પણ આજે અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે વાતાવરણની અસ્થિરતાના કારણે જોવા મળશે. મધ્યમ હળવા વરસાદ, ક્યાંક તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળશે, નોંધપાત્ર વરસાદ જોવા મળશે. તો અમુક વિસ્તારોની અંદર મિત્રો કહી શકાય કે ખૂબ જ ભારે વરસાદ છે એ પણ ગુજરાતમાં પડે. આપણે મિત્રો જણાવી દઈએ કે જે રીતનું અત્યારે ગુજરાતનું હવામાન છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીને લઈને મિત્રો આ તમામ વિસ્તારો છે કે જે આજે સૌથી વધારે શક્યતા છે અને કચ્છ લાગુના વિસ્તારમાં આજે ઓછો વરસાદ જોવા મળશે. આવતીકાલે વરસાદની માત્રા વધશે, પરંતુ મિત્રો આજે અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા છે, પંચમહાલ છે, ગોધરા છે, આણંદ લાગુના વિસ્તારો છે, વડોદરા છે, આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આ બધા વિસ્તારોની અંદર છે એ અત્યંત ભારે તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ અત્યારે આગાહી સામે આવી છે. ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા લાગુના વિસ્તારોમાં પણ, સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અત્યારે હાલ આ તમામ વિસ્તારોની અંદર છે ખૂબ જ હવે પછીના દિવસોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી શકે છે. દરિયાકાંઠાના ભાગોની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. મોરબી, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વેધર ડેટા સામે આવી રહ્યા છે જે રીતની આગાહીના ભાગરૂપે કહી શકે કે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે. જેમાં મિત્રો તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભલે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, પરંતુ આવનારા દિવસોની અંદર 7 તારીખના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. એ રીતના મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે અને ગુજરાત ઉપર મિત્રો જ્યારે આવી રહેલી સિસ્ટમ છે ત્યાર પછી જિલ્લાઓની અંદર પણ મિત્રો વધારો થશે. વરસાદની શક્યતા અને વિસ્તારમાં પણ આગામી દિવસોની અંદર વધારો થશે એ કન્ફર્મ છે. પરંતુ મિત્રો ખાસ વાત એ છે કે ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર જો તમે જોઈ શકો છો એ રીતે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાંના લોકો સાવધાન રહેજો, સાવચેત રહેજો, કેમ કે આ જિલ્લાઓની અંદર આ જે સિસ્ટમ આવતા
મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે પડી શકે છે. ખાસ કરીને મિત્રો બપોર પછી વરસાદના જે વિસ્તારો છે એમની અંદર ખૂબ જ વધારો થશે. આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારા થતાં ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. હાલ મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો કે આવતીકાલે ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળવાની છે. જેમાં મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોથી વરસાદી સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફ આગળ વધશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. એવી જ રીતે આગામી દિવસોની અંદર પણ ગુજરાતમાં અતિશય ભારે વરસાદ અને વીજળીના ચમકારાની કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો નવા વરસાદી વિસ્તારોની અંદર વધારો થયો છે વરસાદની શરૂઆત સાથે જ. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તારીખ અને વેધર ડેટા બંને ચેન્જ થશે. 7 તારીખની બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો આ સિસ્ટમનો જે માળખું છે એ મિત્રો ખાસ ખૂબ જ ભારે સાબિત થવાનો છે. અત્યંત ભારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. અને મિત્રો જો વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે તારીખ મિત્રો 7 અને 8 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ આગાહી છે. એ મિત્રો આગાહી પ્રમાણે જો વાત કરીએ તો વેધર ડેટા સામે આવી રહ્યા છે એ પણ બતાવી રહ્યા છીએ અમે. અને આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતના હવામાનમાં મોટી અસ્થિરતા સર્જાશે. વાવાઝોડા સાથે વરસાદ પણ ગુજરાતમાં જોવા મળશે. સુરેન્દ્રનગરના કેટલાક જિલ્લાઓ છે ત્યાં પણ મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે. ત્યાર પછી હિંમતનગર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ મિત્રો આ વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. મહેસાણા, પાલનપુર લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો. પાટણ છે, કચ્છના કેટલાક વિસ્તારો છે, કચ્છના અને ખાસ મિત્રો જે પાકિસ્તાનના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વહેલી સવારથી લઈને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં મિત્રો વરસાદી સિસ્ટમની ખૂબ અસર જોવા નહીં મળે, માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે. પરંતુ સુરેન્દ્રનગર આ સાથે મોરબી લાગુના વિસ્તારો છે કે જ્યાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થતો જોવા મળવાનો છે. કારણ કે મિત્રો વરસાદી સિસ્ટમનું માળખું છે અને વાતાવરણીય જો અસ્થિરતા સર્જાશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ગુજરાતની અંદર પણ વરસાદ છે ભૂક્કા બોલાવી શકે છે. મિત્રો વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ છે પણ હવે પછીના દિવસોની અંદર જોવા મળશે. મિત્રો 8 તારીખના રોજ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું જે આખો માળખો છે કચ્છ વિસ્તાર તરફ આગળ વધ્યું છે. કચ્છના તમામ જિલ્લાઓની અંદર આ વાવાઝોડા સાથે પૂરની પણ શક્યતા જોવા મળી છે અને કહી શકીએ કે 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. એ વિસ્તારોની સાથે મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર 8 તારીખના રોજ પણ મિત્રો વરસાદની શક્યતા અને વિસ્તારમાં બંનેમાં વધારો થયો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો 9 તારીખના રોજ ગુજરાતમાં માત્ર ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા છે અથવા તો કચ્છ લાગુના વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળી છે. અને મિત્રો જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે 9 તારીખે યથાવત રહેશે વરસાદની સિસ્ટમ. અને મિત્રો હવે પછી વાત કરીએ તો 10 તારીખના રોજ વરસાદી સિસ્ટમ કરાચી, પાકિસ્તાન લાગુના વિસ્તારથી આગળ વધતી જોવા મળી છે. ગુજરાતમાંથી વરસાદ છે એ વિરામ લઈ શકે છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર અરબ સાગરની જે વરસાદી સિસ્ટમ છે આ સપ્ટેમ્બર મહિનાના જે 15 થી લઈને જે 22 સપ્ટેમ્બરનો સમયગાળો છે ત્યારે પણ ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ છે એ ગુજરાતમાં ભૂકા બોલાવશે. જે રીતે મિત્રો આગાહી સામે આવી છે 13 તારીખ પછી ગુજરાતમાં વરસાદની સિસ્ટમ બીજો વરસાદનો નવા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળની ખાડી 12 તારીખથી સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે છે વરસાદ પણ જોવા મળે છે તેવી આગાહી છે. 16 તારીખથી ફરી ગુજરાત ધમરોળવાનું છે. ગુજરાતમાં આકાશ પાતાળ એક થવાનું છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થશે કારણ કે 15 તારીખની મોડી રાત્રે મુંબઈના દરિયાકાંઠે એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આવી પહોંચશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી રાઉન્ડ છે શરૂ થતો હોય તેવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે. 16 તારીખના રોજ પણ મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જો વાત કરીએ તો સામાન્ય વરસાદ છે નો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ અત્યારનું ગુજરાતનું હવામાન ચોમાસાની વિદાય માટે ખેડૂતો ખાસ કરીને મિત્રો રાહ જોઈ રહ્યા છે અને એમના માટે પણ મહત્વના સમાચાર છે કે આવનારા દિવસોની અંદર મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે. એમને જોતા કહી શકાય કે ગુજરાતમાંથી ચોમાસું છે એ પણ આગોતરું એધાણ હવામાન વિભાગે કરી છે. આગોતરાના પ્રમાણે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર હજુ પણ 15 તારીખથી લઈને જે કહી શકે કે 20 તારીખનો જે સમયગાળો છે ત્યારે વરસાદનો એક નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળવાનો છે. અને આ મિત્રો ગુજરાતની અંદર એક બેક ટુ બેક સિસ્ટમો છે એ આવવાની છે, જેમના કારણે જ
ફરીથી ગુજરાતની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો એ તમે જોઈ શકો છો જે રીતના દિવસો પસાર થતા જશે તેમ મિત્રો અત્યારે જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે આજે મિત્રો કઈ રીતનું હવામાન જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર વાવાઝોડા સાથે વરસાદ છે એ ભૂક્કા બોલાવશે. તો મિત્રો અત્યારે કચ્છના અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે કે જ્યાં વરસાદની આગાહી છે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા છે અને વિસ્તારમાં પણ ભારે વધારો થયો છે. જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થતો જોવા મળવાનો છે અને શક્યતા એટલી પણ છે કે જે વાતાવરણીય પલટો આવશે અને વેધર બતાવી રહ્યા છે કે ખૂબ જ ભારે વરસાદ છે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જોવા મળશે. આજે પણ અને આવતીકાલે પણ ગુજરાતમાં છે 2 દિવસ ભારેથી અતિ ભારે સાબિત થવાના છે. મુખ્યત્વે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. રાજસ્થાનમાં પણ મિત્રો પૂરની શક્યતા જોવા મળી છે. હા મિત્રો, જો વાત કરીએ તો તારીખ સૌથી વધારે વરસાદ છે 8 તારીખના રોજ પણ જોવા મળશે. 8 તારીખના રોજ કચ્છ આખું ડૂબતું જોવા મળવાનું છે. રણ પ્રદેશમાં ધોધમાર વરસાદ છે અને જે રીતની આગાહી હતી કે 4 થી લઈને 9 સપ્ટેમ્બરનો સમયગાળો છે દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળવાના છે. તો આ તારીખોની અંદર પણ મિત્રો વાતાવરણની અસ્થિરતાના ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. અને મિત્રો એ જ પ્રમાણે જો વાત કરીએ તો મુખ્ય દિવસોની અંદર જો ગુજરાતની અંદર શરૂઆત કરીએ તો શરૂઆત થઈ ગઈ છે વાતાવરણીય અસ્થિરતાની. જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો પણ સામે આવી શકે છે. આગામી દિવસોની અંદર પણ મિત્રો ગુજરાતમાં હજુ પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી અને 12 તારીખ 13 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. મિત્રો તમે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. બંગાળની ખાડી અને ગુજરાત રાજ્ય તરફ એક વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આમ મિત્રો જોવામાં આવે તો આ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ગયો છે. અને મિત્રો મોટો બદલાવ આવવાનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ હતી અને તમે જોઈ શકો છો ત્યારે વરસાદી સિસ્ટમ હજુ પણ આગામી દિવસોની અંદર બંગાળની ખાડી એકવાર સક્રિય થશે. બંગાળની ખાડીમાંથી તોફાની પવનોની સાથે વાવાઝોડા સાથે વરસાદ છે એ પણ ગુજરાત તરફ આવી શકે છે. મિત્રો આ વરસાદી સિસ્ટમ ગમે તે દિશા તરફ ફંટાય, પરંતુ જે રીતે આ વરસાદી સિસ્ટમનું જે ખાસ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જે લો પ્રેશરમાંથી તે વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં આવશે અને ત્યાર પછી તે મિત્રો ખાસ કરીને ગુજરાત નજીક આવતા તે ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે. અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં અત્યારે થોડા દિવસે આપ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો ગુજરાત નજીક કાળા ડિબાંગ વાદળોની વચ્ચે છે એ અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. મિત્રો જે રીતે તમે જોઈ શકો છો GFS મોડલ સામે આવી રહ્યું છે. આ વરસાદી સિસ્ટમનું માળખું છે એ ઉત્તર ગુજરાતથી લઈને અત્યારે કચ્છ લાગુના વિસ્તાર અને કચ્છથી લઈને પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારો તરફ આગળ વધી શકે છે આ સિસ્ટમ. એ પહેલાં મિત્રો ગુજરાતમાં આજે રાત્રે તો ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે અને આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં એક વાવાઝોડા અને એક વરસાદનો નવો રાઉન્ડ બાકી છે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાંથી ચોમાસું છે એ 30 સપ્ટેમ્બર પછી વિધિવત રીતે વિદાય લઈ શકે છે તેવા મિત્રો આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારમાં અત્યારે વરસાદ ખેંચાણો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં